નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંખેડાની શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદુરપુર ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો. તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025-26ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બહાદુરપુર શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત મહાનુભાવો, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈ અને એપીએમસી વાઇસ ચેરમેન સંજય દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય જસુદાબેન બારિયા, ન્યાય સમિતિના ચેરમેન નૈનાબેન તડવી, તાલુકા પ્રમુખ દીપિકાબેન તડવી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલ નિલય પંચાલ સાહેબ તેમજ શાળાના શિક્ષકો, સાયનાથ ટ્યુશન ક્લાસીસના સંચાલકના ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને 14 જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરી. વિજેતા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલના સહયોગથી આજરોજ સંખેડા તાલુકાનો કલા મહાકુંભની સેલિબ્રેશન કરવામાં આવ્યું. તેમાં સંખેડા તાલુકાના 6 વર્ષથી 59 વર્ષ સુધીમાં અલગ અલગ વય જૂથમાં કુલ 400 જેટલા સ્પર્ધક મિત્રોએ 14 જેટલી ઇવેન્ટમાં અલગ અલગ વય જૂથ પ્રમાણે ભાગ ઉત્સાહભેર લીધો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા મલકાબેન અધ્યક્ષ સ્થાન શોભાવી અને આપના પ્રોગ્રામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. બહાદુરપુર ગામના સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈ કે જેઓ એપીએમસી ચેરમેન, જેમના દ્વારા પણ આ પ્રોગ્રામમાં તમામ વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનશ્રી તરીકે દીપિકાબેન, નૈનાબેન અને બીજા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ શ્રી એચ.ઓ. મજમુમદાર સાહેબ સાથે સાથે તમામ સભ્યો ઉપસ્થિત રહી અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. ખરેખર આ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ અને વિવિધ કલાઓને પ્રદર્શિત કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ ગુજરાત સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે. ખરેખર અહીંયા વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓ આગલે જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરે અને સંખેડા તાલુકાનું નામ જિલ્લા રાજ્ય સુધી લઈ જાય તેવી શુભકામના સાથે અસ્તુ. નિલય પંચાલ, આચાર્ય શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ, બહાદુરપુર.